આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં સોશિયલ મીડિયા પર ચૂંટણીની જાહેરાતો માટે પૂર્વ પરવાનગી ફરજિયાત. ઉમેદવારની ચૂંટણીની જાહેરાત યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પૂર્વ પરવાનગી વિના પ્રસારિત કરવા માટે ઉમેદવાર પાસેથી ખર્ચ વસૂલાશે. ઉમેદવાર દ્વારા ઇનકાર કરવાના કિસ્સામાં સંબંધિત યુટ્યુબ ચેનલ વગેરે ચલાવનાર વ્યક્તિ પાસે રકમ વસૂલાશે હોવાનું જણાવતા ચૂંટણી અધિકારી. સેલવાસમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પક્ષો ઉમેદવારોની ઝુંબેશ અને જાહેરાતોના પ્રકાશન અને પ્રસારણ માટે પૂર્વ પરવાનગી જરૂરી રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયાંક કિશોરની આગેવાની હેઠળ આરડીસી મોહિત મિશ્રા, આરડીસી શુભંકર પાઠક વગેરેની બેઠક બાદ ચૂંટણી અધિકારી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષો ઉમેદવારોની જાહેરાતો પૂર્વ પરવાનગી વિના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રકાશિત પ્રસારણ કરવામાં આવશે નહીં. જો પાર્ટીઓના ઉમેદવારોની પ્રચાર પરવાનગી વિના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બતાવવામાં આવશે તો જાહેરાત ખર્ચ સંબંધિત ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે. ઉમેદવાર દ્વારા ઇનકાર કરવાના કિસ્સામાં જીએસટી સાથેના જાહેરાતની રકમ સંબંધિત સોશિયલ મીડિયા ચેનલ અને વપરાશકર્તાઓને ભરપાઈ કરવાની રહેશે હોવાનું જણાવ્યું હતું. જાહેરાત અખબાર, ઈ પેપર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રકાશિત પ્રસારિત કરવાની રહેશે, જેના માટે તે માન્ય છે. અગાઉ જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રિયાંક કિશોરે મતદાન જાગૃતિ માટે સિંહની પ્રતિકૃતિ લોન્ચ કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે આ વખતે મતદાનની ટકાવારી 70 થી 80% વધુ જશે. करता है जो एंड पावर जो वोटर के हाथ में दी गई है ये वो भी सिंबलाइज करता है क्योंकि वोटर ही इस फेस्टिवल में शेयर सर्टिफिकेशन मिलेगा. अगर उस प्री सर्टिफिकेशन है कि आप ये एडवर्टाइजमेंट सिर्फ और सिर्फ ई पेपर पे डाल सकते हैं या ई पेपर के साथ अपने सोशल मीडिया के चैनल पे डाल सकते हैं तो आप सिर्फ वहीं पे डाल पाएंगे. आप ये नहीं कह पाएंगे कि हमें प्री सर्टिफिकेशन मिल गया था और हमें प्री सर्टिफिकेशन के बेसिस पे हमें जहाँ मन आया हमने वहाँ पे वो एडवर्टाइजमेंट डाल दी. जो भी ऑनलाइन या फ़ोन के पे जो भी आप एडवर्टाइजमेंट करेंगे, चाहे वो बल्क मैसेजिंग हो, ई न्यूज़पेपर पे हो, ई पेपर हो, जो भी आपका रेडियो पे हो, सिनेमा हॉल में एडवर्टाइजमेंट हो, ऑडियो विजुअल डिस्प्ले है, केबल नेटवर्क है, कोई भी सोशल मीडिया वेबसाइट है, पेज है, कोई भी आपने ग्रुप बनाया है, इस पे अगर आप कुछ भी एडवर्टाइजमेंट डालते हैं तो आपको पहले प्री सर्टिफिकेशन एमसीएमसी कमेटी का लेना पड़ेगा. અંકલેશ્વરના ગોડાઉનમાંથી ₹1 લાખથી વધુના માલ સામાનની ચોરી કરનાર આરોપીની ધરપકડ. હાર્ડવેરના દુકાનના ગોડાઉનમાંથી બોલવાલ, પીવીસી પાઇપ રોલનો સામાન ચોરાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિયમ ચોકડી સ્થિત સ્વયં રેસિડેન્સીમાં રહેતા અજય છગનભાઈ પટેલની અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ કંપની પાસે પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેર દુકાન આવેલ છે. જે દુકાન અને ગોડાઉનને ગત તારીખ 25મી માર્ચના રોજ તસ્કરોએ દુકાનને નિશાનો બનાવી હતી. તસ્કરો ગોડાઉનના સિમેન્ટના પતરાને તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ એસએસના બોલ વાલ્વ નંબર 19, પીવીસી બ્રેડ પાઇપ રોલ નંબર 2 સહિત એસએસનો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તે દરમિયાન ભરૂચ LCB જીતાલી ગામ પાસેથી ચોરીની ઘટનામાં સંડોવાયેલ રવિ સુરેશ મેકવાનની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.